ભરૂચ 991 વિદ્યાર્થીઓ આજે પ્રખર શોધ કસોટીની પરીક્ષા આપી હતી। ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આજે પ્રખરતા શોધ કસોટી યોજાઈ, જેમાં સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી। ભરૂચ જિલ્લામાં આજે 991 વિદ્યાર્થીઓ પ્રખર શોધ કસોટીની પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓમાં બેઠક વ્યવસ્થા દરેક તાલુકાએ એક સેન્ટર રાખવામાં આવ્યું છે। આમ જિલ્લામાં 9 સેન્ટરો ઉપર આજે પરીક્ષા યોજાઈ હતી। શિષ્યવૃત્તિ માટે ઉપયોગ આ પરીક્ષામાં મેરિટ બેઝ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે। પરીક્ષા માટે 10 ઓબ્ઝર્વર્સ નિયુક્ત કરાયા છે અને સવારે 11 થી 1માં પ્રશ્નોત્તર 100 ગુણનું અને બપોરે 2 થી 4માં પ્રશ્નપત્ર 2 થી 100 ગુણનું છે। નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય। બોર્ડની અંદર જેમ એસએસસીની પરીક્ષા લેવાય છે એ જ રીતે ધોરણ 9માની અંદર જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓની એક આગવી પ્રતિભા હોય છે। એ પ્રતિભાને બહાર આવે એટલે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ વિદ્યા એવા વિષયોની અંદર એની પ્રતિભા આવે એ માટે બોર્ડ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 9મી તારીખે પ્રખરતા શોધ પરીક્ષા યોજતી હોય છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓના જુદા જુદા સેન્ટરો પૈકી અત્યારેની નારાયણ વિદ્યાલયની અંદર 300 વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રખરતા શોધ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહી છે તે આપી રહ્યા છે। આ તમામ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન।